તમારા ઘરમાં જેના થકી પુણ્યો થાય છે એના આશીર્વાદથી તમે સુખી છો, એ ક્યારે ભૂલતા નહીં. લોકો ભલે મજાક કરે કે આ તો એના વાઈફ જે કે ને એ જ કરે, એમાં કોઈ વાંધો નથી. સારી વાત કહેનારાની વાત માનવી એમાં કાંઈ ખોટું નથી. એ તમારા બા હોય, પુરુષની તકલીફ શું? માનું માને તો માવડીઓ કહેવાય, પત્નીનું માને તો એને કોઈ બંનેમાંથી એકનું તો માનવું પડે. મૂળ વાત એ છે, કોઈ સારા વ્યક્તિની વાત માનવામાં કોઈ નુકસાન નથી. કંઈક સારી જ વાત છે ને, કંઈક ખોટું હોય તો બરાબર છે. કંઈક સારો વિચાર તમને કોઈ આપી રહ્યો છે, સ્વીકારી લેવું છે, એમાં આપણું કલ્યાણ હોય છે. અને એટલા માટે જેના થકી ઘરમાં પુણ્યો થતા હોય, તમે બહુ સમય ના આપી શકો, પણ એટલું કહેજો, તારા મનમાં જે આવે ને તું કર, તારે જેટલા જોઈતા હશે હું આપીશ, અને હું પણ જ્યાં જ્યાં સાથ આપી શકીશ હું ઊભો રહીશ. બંને સાથે મળીને કરો, એનાથી તો ઉત્તમ બીજું કાંઈ નથી. એ તો પરમ સૌભાગ્યની વાત છે કે બંને સાથે મળીને સેવા કરતા હોય. પણ કદાચ તમને કોઈ સાથ આપે છે ને, એ પણ મોટી વાત છે. સારા કામમાં નડતા નહીં, મારો કહેવાનો કે ઘરમાં કંઈક સારું થતું હોય ને એમાં વિરોધ ન કરતા, કારણ કે એ જે પુણ્યો અને સત્કર્મો થાય છે ને એના થકી જ આપણે ઉજળા છે. જો ધંધામાં તમે ધાર્મિક હશો ને, લોકો તમારો વિશ્વાસ વધારે કરશે. ના ના, આ ભગવાનમાં બહુ માને છે, આ ખોટું નહીં કરે, આ દગો નહીં આપે, લોકો વિશ્વાસ કરશે. અને એટલા માટે કોઈની વાત સ્પર્શી જાય, આત્મદેવને સ્પર્શી વાત, વનમાં જઈને ઉદ્ધાર થયો છે, હવે તો કોઈ રોકનારું છે નહીં. ધુંધકારીને 5 ગણિકાઓને લઈ આવે, ઘરમાં રાખી, જે માંગે આપે, જે માંગે આપે, બધું ઘરમાં ખતમ થઈ ગયું. અને આ ગણિકાઓ કોણ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 તન્માત્રાઓ એ જ જીવને ભોગ ભોગાવે છે. ગણિકાઓને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. ચોરી કરીને ગણિકાઓ ગભરાઈ, અરે ક્યાંક રાજા આને પકડશે તો એની સાથે અમને પકડી લેશે, અમારે મરવાનું થશે, અમે મરીએ એના પહેલા આને મારી નાખીએ. આ ભોગો એવા જ છે ને, આપણને એમ લાગે આપણે ભોગવી રહ્યા છે, પણ ભોગો આપણને ભોગવી નાખે છે. માણસ ભોગોને ભોગવતા ભોગવતા પોતે ભોગવાઈ જતો હોય છે. ગણિકાઓએ બાંધ્યો ધુંધકારીને, મરચાની ધૂણી કરી, તડપતા તડપતા ઊંધો લટકાવ્યો, પ્રાણોના ત્યાગ થયા, પ્રેત બન્યો. આવી અધોગતિ થઈ, કારણ આટલા પાપ કર્યા અને આવું દુર્મૃત્યુ આવ્યું, આવું મૃત્યુ મળ્યું, પ્રેત બન્યો, ભટકવા લાગ્યો. એકવાર ગૌકર્ણજી ગામમાં આવ્યા, બધી વિધિ વિધાન પ્રયાગ આદિમાં કરીને આવ્યા, સૂતા છે અને રાત્રિના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે, અવાજો સંભળાય છે. પૂછ્યું તું કોણ છે? રડતા રડતા અવાજ આવ્યો કે હું તમારો ભાઈ ધુંધકારી છું. અરે તારી આવી પ્રેત યોની ક્યાંથી થઈ? મેં તો ગયામાં જઈને શ્રાદ્ધ તારું કર્યું છે, તારો ઉદ્ધાર ન થયો. 100 ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી, એટલા પાપ મેં કર્યા છે. પણ આપ જ્ઞાની છો, આપે શાસ્ત્રોના અધ્યયન કર્યા છે, આપ મારા ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરો, કોઈ ઉપાય શોધો. અને પ્રાતઃકાલ ઉઠી ગયા છે નદીમાં સ્નાન કરવા માટે. ગૌકર્ણજી કટી સુધીના જલમાં ઉભા રહ્યા, સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કર્યો અને સૂર્યદેવની કૃપા થઈ. પૂછ્યું છે સૂર્યનારાયણને, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું, તમે ભાગવત કથા કરો. ભાગવતજીમાં એવો પ્રભાવ છે કે 100 ગયા શ્રાદ્ધથી ઉદ્ધાર ન થાય એવા પાપીનો ઉદ્ધાર એક ભાગવત કથાથી થઈ જાય છે. આમાં સમસ્ત તીર્થો સમાયેલા છે, આમાં સમસ્ત દેવતાઓ ને અવતારો બિરાજમાન છે. તમે 24 અવતારના મંદિરોની યાત્રા કરવા જાઓ, મહિનાઓ લાગી જાય તો 24 અવતારના મંદિરો ન મળે. પણ ભાગવતજી એ તો 24 અવતારનું મંદિર છે. અહીંયા બધા અવતારોનું પ્રાગટ્ય થાય છે, અહીંયા સમસ્ત તીર્થો બિરાજમાન છે. એક ભાગવતજીની પરિક્રમા કરો ને એટલે સમસ્ત તીર્થોની પરિક્રમાનું પુણ્ય તમને મળે છે. તમે ભાગવતજીને દંડવત કરો તો સીધા શ્રીનાથજી સુધી પહોંચે છે, કારણ કે આ સાક્ષાત પ્રભુનું રૂપ માનવામાં આવ્યું છે. આમાં સમસ્ત અવતારોનું અહીંયા મંદિર બિરાજમાન છે. ભાગવતજી એક એક અક્ષર પરમાત્મા રૂપ છે. જ્યારે આ વાત કરી
ગૌકર્ણજીએ ભાગવત કથાની તૈયારીઓ કરી છે, સુંદર પંડાલ બાંધ્યું છે, પોતે કથા કરવા બિરાજવાના છે, સમસ્ત નગરવાસીઓને આમંત્રણ આપ્યું છે, આખો પંડાલ ભરાયો છે. અને જ્યાં કથાનો પ્રારંભ કર્યો, ધુંધકારી શોધતા શોધતા આવ્યો, પંડાલ ભરાયેલો હતો, બીજી કોઈ જગ્યા દેખાઈ નહીં. એક 7 ગાંઠનો વાંસ પડ્યો, એમાં જઈને પ્રવેશી ગયો. આ વાંસ તો દરેકની અંદર છે, 7 ગાંઠ. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ બધી 7 ગાંઠો વાસનાઓ જ વાંસ છે. અને આ 7 ગાંઠો દરેકની અંદર છે. ભાગવતના પ્રભાવથી રોજ એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો અને પ્રભુના પાર્ષદો વિમાન લઈને આવ્યા. ધુંધકારીનો ઉદ્ધાર થયો અને ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જાય ત્યાં ગૌકર્ણજીએ કહ્યું, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન ખાલી ધુંધકારી માટે શા માટે? જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. કથા સાંભળી તો બધાએ છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યું છે. જે સાંભળ્યું એનું મનન કર્યું અને પછી એને જીવવાની કોશિશ કરી છે. સાંભળ્યું બધાએ, કથામાં બધા બેઠા હતા, પણ કથા આનામાં બેસી છે. કથા રોમ રોમમાં વ્યાપી છે. ફરી કથા કરી ગૌકર્ણજીએ, મારે તો બધાનું કલ્યાણ કરવું છે. અને હવે તો પરમાત્મા પોતે વિમાન લઈને પધારે. ચારે બાજુ જયઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે અને સમસ્ત નગરવાસીઓને લઈ અને ગોલોકધામમાં ભગવાન લઈ ગયા છે. એવો કથાનો પ્રભાવ અહીંયા કયો છે. આ ભાગવતી કથા એવી દિવ્ય ગાથા છે, એ સમસ્ત જીવોનું કલ્યાણ કરે છે. આગળ 6થા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી છે. કથા કઈ રીતે સાંભળવી, ક્યાં કથા બેસાડવી, કોની કથા બેસાડવી, સુંદર વર્ણન કરતા, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. અને કહ્યું કે તીર્થમાં બેસાડો કથા, યા ઘરમાં બેસાડીએ, યા કોઈ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ, જ્યાં વિશાળ જગ્યા હોય, લોકો સુંદર રીતે સાંભળી શકે એવી જગ્યાએ કથાને બેસાડવી. કોની પાસે કથા સાંભળવી? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. કેવો વક્તા હોવો જોઈએ? વિરક્ત હોય, બહુ લૌકિકમાં આસક્ત ન હોય, વૈષ્ણવ હોય, ઠાકોરજીને માનનારો હોય, વિપ્ર બ્રાહ્મણ હોય, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત શાસ્ત્રોનું અધ્યયન કરેલું હોય, દ્રષ્ટાંત કુશલો, જે અઘરી વાતને પણ સરળતાથી દ્રષ્ટાંત આપીને સમજાવી શકે એવા વક્તાના મુખે સાંભળવું. આપ સૌથી પહેલા એમ કહ્યું કે બજેટ કેટલું બનાવવું, તે પણ આપી દીધું. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પય. જેટલું લગ્નમાં ખર્ચો એટલું કથામાં ખર્ચો. હવે સાદાઈથી લગ્ન કરવા કે ધામથી તમારે નક્કી કરવા. પણ આપણે પ્રભુ સાથે વિવાદ છે. જો પહેલા જ દિવસે કેવા વરઘોડો કાઢીને ઠાકોરજી પધાર્યા, 7 દિવસમાં એક ફેરા અને 7મા દિવસે જીવનું પ્રયાણ. પ્રભુ એને પોતાના નિજધામમાં પધરાવીને લઈ અધિકાર લીલા. 19 અધ્યાય. જેનો જેવો અધિકાર એને એવી પ્રાપ્તિ. જેટલી ઝોલી હશે એટલું માસે. વર્ષા તો વરસી જ રહ્યું છે, જેટલું પાત્ર હશે એટલું સમાશે. આ એનો અધિકાર છે. અધિકાર શબ્દ 2 રીતે પ્રયુક્ત કરીએ. એક હકના રૂપમાં મારો અધિકાર, બીજો પાત્રતાના રૂપમાં આનો અધિકાર નહીં હોય. પ્રભુ આનો અધિકાર સિદ્ધ કર્યો, પાત્રતાના રૂપમાં આપણે કહીએ છીએ. 19 અધ્યાયમાં ચર્ચા છે. પ્રભુનું જમણું ચરણારવિંદ આ પ્રથમ સ્કંદ છે. 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા પ્રથમ સ્કંદમાં છે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી ને હીનાધિકારી. 3 પ્રકારના અધિકારીઓ. ઉત્તમ અધિકારી સુખદેવજી ને પરીક્ષિત મહારાજ, શ્રેષ્ઠ વક્તા ને શ્રોતા. મહાપ્રભુજી બહુ વિસ્તારથી અધિકારને સમજાવ્યો છે. પ્રભુ એ જ હોય છે. જો ને દર્શનમાં પણ હવેલીમાં તમે જુઓ, એ જ ઠાકોરજી હોય, પણ દર્શન કરવા આવનારના ભાવ પ્રમાણે દરેકને કેવા જુદા જુદા અનુભવ થાય. આ એનો અધિકાર. કથા પણ એવી જ છે. જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ. એક વાર યાદ રાખો, પ્રાપ્તિ કરાવતા પહેલા ઠાકોરજી પાત્રતાને સિદ્ધ કરે છે. પણ એ પાત્રતાની પ્રક્રિયા
એમાંથી પસાર થવું જીવને ગમતું નથી. જેમ માટીને કચડી એનો ઘડો બનાવ્યો, ચાકડામાં મૂકી, પાછો ઘડો બન્યો ને અગ્નિમાં પકવ્યો, પાછો બજારમાં વેચ્યો, બજારમાં પણ જે આવે માથે ટકોરા મારતા જાય. એટલે માટીને એમ થાય મેં એવા કયા પાપ કર્યા છે, આ બધું ભોગવવું પડે છે. પણ એટલામાં બીજા દિવસે એક ધોતી બંડી પહેરી વૈષ્ણવ આવ્યો, પૈસા આપીને ખરીદીને લઈ ગયો ઘરે. કૂવામાંથી જલ કાઢી મથનીમાં જલ ભર્યું અને સવારે જ્યારે મંગળાનો સમય થયો ત્યારે મથનીમાંથી ઠાકોરજીની જારી ભરી. ત્યારે માટીને સમજાયો કે જો આટલી પ્રક્રિયામાંથી પસાર ન થઈ હોત તો પ્રભુની જારી ભરવાનું પુણ્ય ન મળ્યું. પણ એ પ્રક્રિયા સમયમાં સમજમાં ના આવે, ફલ સમયમાં, પરિણામ સમયમાં સમજાય કે આ પ્રભુની કઠોરતા નહોતી, આ ઠાકોરજીની કૃપા હતી. પ્રક્રિયા સમયે પ્રભુની કઠોરતા લાગે, મારી સાથે જ આવું કેમ? કારણ કે પ્રભુને તારા હાથે જ કરાવવું છે, એટલા માટે. એટલે જ તને પસંદ કર્યો છે. પ્રભુ પાત્રતા સિદ્ધ કરાવીને પ્રાપ્તિ કરાવે છે. અધિકાર લીલા છે. પ્રથમ અધિકારી, ઉત્તમાધિકારી સુખદેવજી, આ 3 જણાની વચ્ચેનો સંવાદ છે ભાગવતજીમાં, ડાયલોગ છે આખા ભાગવતજીમાં. સુખદેવજી, પરીક્ષિત મહારાજ, નારદજી, વ્યાસજી, સુતજી અને સૌનકજી, આ 3 વચ્ચેનો સંવાદ. એ 3 વચ્ચેના સંવાદને 3 અધિકારમાં આપ્યા. આમાં શ્રેષ્ઠ અધિકાર સુખદેવજી ને પરીક્ષિત મહારાજનો છે. કેમ? સંપૂર્ણ વૈરાગ્ય છે. બીજું, બંનેને જન્મ પહેલા જ ભગવત દર્શન થઈ ચૂક્યા છે. ત્રીજું, કથાનો જ સંપૂર્ણ આશ્રય આ બંને કરેલો છે. જેમ સુખદેવજીને પણ દર્શન થયા છે પ્રભુના, અને પરીક્ષિત મહારાજને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા. અવતાર છે બંને, પણ હજી સંસારની ચિંતા બંનેને છે. સંપૂર્ણ વૈરાગ્ય નથી, એટલા માટે મધ્યમાધિકારી. અને સુતજી અને સૌનકજી, એમની વ્યાવૃત્તિ છે ભાગવતજી. અને સૌનકાદી ઋષિઓને યજ્ઞમાં આસક્તિ છે, સંપૂર્ણ કથામાં આસક્તિ નથી. એટલે કનિષ્ઠાધિક, કનિષ્ઠ એટલે ખરાબ નહીં, ઉત્તમ મધ્યમથી ઉતરતા. કનિષ્ઠ અધિકાર કહું એટલે એમને ખરાબ ન માનતા, પણ મધ્યમથી ઓછા. તો આ 3 પ્રકારના સંવાદ છે વક્તા શ્રોતાઓના. 19 અધ્યાયમાં એની ચર્ચા કરી છે. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરતા જ વ્યાસજી મંગલાચરણ કરે છે. અને આ એક શ્લોકને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. અનેક ટીકાઓ આ શ્લોક ઉપર ઉપલબ્ધ છે. જેમ વેદનું બીજ ગાયત્રી મંત્ર છે, તો એ વેદના વૃક્ષ ઉપર લાગેલું ફળ એ ભાગવતજી છે. અને બીજ પાછું ફળમાં આવતું હોય છે. અને એટલા માટે ભાગવત રૂપી ફળના બીજ રૂપે આ પૌરાણિક ગાયત્રી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિજ્ઞસ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયો મુહ્યન્તિ સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. સબ બોલે સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ શ્લોકમાં કરી, એટલે એને પૌરાણિક ગાયત્રી કહેવાય. સમગ્ર ગાયત્રી મંત્ર ભાગવતજી આમાં સમાયેલું છે. જેમ ગાયત્રી મંત્રમાં તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ત્રિપદા ષટ્કુક્ષી. એમ ગાયત્રી મંત્ર તત્સવિતુઃ સૂતે પ્રસૂતે ઇતિ સવિતા, એ સવિતા જેનાથી જન્મ થાય છે. સવિતા શબ્દ આવ્યો એટલે લોકોએ દેવીની ભાવના કરી, કલ્પના કરી.
પણ મહાપ્રભુજી તો સમજાવે છે કે આ ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે, કારણ કે એ આદિ સવિતા તો ભગવાન પોતે જ છે, એનાથી જ બધું પ્રગટ્યું છે. એટલે ગાયત્રી મંત્રમાં જે સવિતા શબ્દ છે એ જ વાત અહીંયા કરતા કહ્યું, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત, જન્માદ્યસ્ય, જન્મ આદિ યસ્ય યતઃ બ્રહ્મસૂત્ર છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અને જન્માદ્યસ્ય યતઃ એ બ્રહ્મસૂત્ર કહેવાયું છે. તો જન્મ આદિ જેનાથી થાય, એટલે કે આ જે કાંઈ છે એ સર્જન, પાલન અને લય કરનારા પરમાત્મા છે. વેદાંત આખું સમાયેલું છે એમાં. વેદાંતના શબ્દોમાં કહું તો આ શેમાંથી બન્યું અને કોણે બનાવ્યું? શેમાંથી બન્યું એ ઉપાદાન કારણ કહેવાય, અને કોણે બનાવ્યું એ નિમિત્ત કારણ કહેવાય. જેમ માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ અને કુંભાર નિમિત્ત કારણ. તો કે આ જગતનું નિમિત્તોપાદાન કારણ કોણ? તો કહ્યું ભગવાને સર્જ્યું છે. શેમાંથી બનાવ્યું? આત્મકૃતે પરિણામા, પોતાનામાંથી. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે, શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ. એટલે કે માયાથી લિપ્ત અને માયાથી આધીન બ્રહ્મ નથી. માયા તો એની દાસી છે, પ્રભુની આજ્ઞાથી માયા કામ કરે છે. અને એટલા માટે મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. બ્રહ્મ સત્ય, જગત સત્યમ. માયાવાદમાં જગત મિથ્યા કહેવાય છે, આપણે ત્યાં મહાપ્રભુજી સંસાર અને જગત આ બંનેને જુદા ગણે છે. અહમતા મમતાથી પ્રગટેલો સંસાર મિથ્યા છે, પણ બ્રહ્મે પ્રગટાવેલું બ્રહ્માંડ એ તો સત્ય છે. તો કહ્યું કે સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય. પહેલા જે હતું, આજે છે ને પછી રહેવાનું, એને જ સત્ય કહી શકાય. તો જગત તો પહેલા નહોતું, આજે દેખાય છે, પછી નહીં રહે, તો એને સત્ય કેમ બનાય? તો મહાપ્રભુજી સર્જન અને વિસર્જન નથી કહેતા, મહાપ્રભુજી આવિર્ભાવ અને તિરોભાવ સમજાવે છે કે જગત નહોતું એમ ન કહેવાય, જગત રૂપે બ્રહ્મ જ પરિણમિત થયા, આવિર્ભૂત થયા. અને જગત નહીં રહે એમ ન કહેવાય, એ જગત પાછું બ્રહ્મમાં લય થઈ જશે. એટલે તિરોધાન એનું થઈ જશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશો ઉપનિષદનું આ મંગલાચરણ છે. પૂર્ણ બ્રહ્મ, એમાંથી પૂર્ણ જગત પ્રગટ થયું, તો બ્રહ્મમાં કોઈ કમી નથી આવતી. અને પૂર્ણ જગત જ્યારે પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય તો એમાં કંઈ વધી જતું નથી. જેમ કાચબાને તમે જોયો છો, વેદાંતમાં એનું ઉપમા આપવામાં આવે, કાર્ય કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢે અને શાંત રહેવું હોય પાછું સમેટી લે. એમાં બ્રહ્મ પણ જ્યારે લીલા કરવી હોય ત્યારે બધાનું પોતાનામાંથી આવિર્ભૂત કરે, આવિર્ભાવ કરે અને પોતાનામાં જ લય કરી લે છે. એટલે કાંઈ સર્જન અને નાશ નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. જેમ સોનાની વીંટી ન ગમે એટલે તમે સોનીને ત્યાં જાઓ ને કહો કે આના કાનના કુંડળ બનાવી આપે, આકાર બદલાય પણ છે તો સોનું છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી ઓળખાણ બદલાય, તમે પછી એને કુંડળ કહેવા લાગો, વીંટી ભૂલી જાઓ, પણ અંદર સોનાને તમે નથી જોતા. એમ આ જે કાંઈ દેખાય છે એ બધું બ્રહ્મ રૂપે જ વ્યાપેલું છે, બ્રહ્મ જ લીલા કરી રહ્યું છે. એટલે ઘણીવાર લોકોને એમ થાય કે બધું ભગવાન કરાવે, તો અમે પાપ કરીએ ભગવાને કરાયા ન કહેવાય. પણ એક વિવેક સમજો, બ્રહ્મના પણ અનેક રૂપ છે. ભગવાને ગીતાજીમાં સ્પષ્ટ કહ્યું છે, કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. કર્મમાં તું સ્વતંત્ર છું, ફળમાં નહીં. ભગવાન કરાવે બધું, એનો અર્થ શું થાય? કારમાં એન્જિનની જેમ ભગવાન છે કે એન્જિનને કારણે કાર ચાલે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મ કરવામાં તું જોવાની શક્તિ ભગવાન, પણ શું જોવું એ આપણે નક્કી કરવાનું, અને જે જોશો એવું ફળ મળશે. બોલવાની શક્તિ ભગવાન, પણ શું બોલવું એમાં આપણે સ્વતંત્ર, જેવું બોલશો એવું ફળ મળશે. આ ગણિત જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી આપણે કન્ફ્યુઝ, બધું ભગવાન, બધું ભગવાન. ભગવાન કરાવનારા એટલે આ શક્તિ રૂપે ભગવાન છે. જોવાની શક્તિ, બોલવાની શક્તિ, જીવનની શક્તિ. શ્વાસ તમે લો છો, તમે કહો હું જીવું છું, શ્વાસ આપણે લઈએ, શ્વાસ તો ચાલે છે. આપણે ક્યાં, આપણે 10 પ્રાણાયામ કરવાનું કોઈ કહે તો થાકી જઈએ. આપણે જ્યારે જ્યારે શ્વાસ લેવા જઈએ થાકી જઈએ છીએ.
જન્મ્યા ત્યારથી શ્વાસો ચાલી રહી છે. થાક લાગ્યો? કોઈને એમ થયું કે આ 60 વર્ષ થયા શ્વાસ લેતા લેતા, લાવ ને કલાક આરામ કરી લો, કાયમનો આરામ થઈ જાય કે નહીં? અને એટલા માટે આ તો શક્તિ રૂપે ભગવાન છે, આપણે તો કેવલ એનો ઉપયોગ કરીએ છીએ. એટલે ફળમાં પરાધીન, કર્મમાં સ્વતંત્ર.